નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે આલ્કોહોલમાં OH બંધ તૂટવાથી અને CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા. હવે આપણે ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. ફિનોલની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયામાંની એક પ્રક્રિયાનો આજે આપણે અભ્યાસ કરીએ. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ધન આયન, એરોમેટિક એટલે બેન્ઝીન ચક્રમાં થતું વિસ્થાપન. તો ફિનોલ સંયોજનમાં એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય કે ફિનોલમાં એરોમેટિક ચક્ર એટલે બેન્ઝીન વલય. બેન્ઝીન વલયમાં જે બધી પ્રક્રિયાઓ થાય છે તે બધી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. ફિનોલમાં રહેલો OH સમૂહ દાખલ થતા નવા સમૂહ માટે ઓર્થો અને પેરા સ્થાનનું નિર્દેશન કરે છે કે ફિનોલમાં એરોમેટિક વલયમાં OH સમૂહ આવેલો છે. એની હાજરીમાં જો બીજો કોઈ સમૂહ દાખલ કરવામાં આવે તો આ OH સમૂહની અસર ઓર્થો અને પેરા છે. આથી આવનાર નવો સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય છે. આથી ફિનોલની જ્યારે પણ એરોમેટિક વલયમાં વિસ્થાપન પ્રક્રિયા કરો ત્યારે હંમેશા ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું ફિનોલ સંયોજનમાં એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ફિનોલમાં રહેલો OH સમૂહ એ નવા દાખલ થતા સમૂહને ઓર્થો અને પેરા સ્થાનનું નિર્દેશન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રક્રિયા જોવી છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. એક નાઇટ્રેશન અને બીજું હેલોજિનેશન. આપણે નાઇટ્રેશન જોઈએ. ફિનોલની નીચા તાપમાને એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મડ HNO3 સાથે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોનું મિશ્રણ આપે છે કે ફિનોલની જ્યારે નીચા તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મડ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, ફિનોલની જ્યારે મડ HNO3 સાથે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. હવે ઓર્થો અને પેરા સમઘટકોને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આની અસર કઈ? ઓર્થો અને પેરા. એકવાર નાઇટ્રો સમૂહ ઓર્થોમાં આવે અને બીજી વાર નાઇટ્રો સમૂહ પેરામાં આવે છે. હવે ઓર્થો અને પેરા બંને સમઘટકોનું મિશ્રણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, બંને સમઘટકોનું મિશ્રણ મળે છે. જો આપણે એને અલગ કરવા હોય તો વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે એને અલગ કરી શકીએ છીએ. વરાળ નિસ્યંદન પદ્ધતિથી આપણે એને અલગ કરી શકીએ. ઓર્થો નાઇટ્રોફિનોલ તેમાં રહેલા આંતઃ આણ્વીય H બંધને કારણે વરાળ દ્વારા બાષ્પશીલ બને છે. ઓર્થો નાઇટ્રોફિનોલમાં વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન બંધ બે પ્રકારના છે. એક આંતઃ આણ્વીય H બંધ અને આંતર આણ્વીય H બંધ. આંતઃ આણ્વીય H બંધ એટલે એક જ અણુના બે પરમાણુ વચ્ચે જે બંધ બને તેને આંતઃ આણ્વીય H બંધ કહેવામાં આવે છે. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલમાં એક જ અણુના બે પરમાણુ વચ્ચે આંતઃ આણ્વીય H બંધ બનાવે છે. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલમાં કયો બંધ બને? આંતઃ આણ્વીય H બંધ. એને કારણે તે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામે છે. જ્યારે પેરા નાઇટ્રોફિનોલ ઓછો બાષ્પશીલ છે કારણ કે તેમાં આંતર આણ્વીય H બંધ રહેલો છે, જેના કારણે અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને બંધ આ પ્રકારના જોવા મળે. જો આ ઓર્થો નાઇટ્રોફિનોલ છે. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ઓર્થો નાઇટ્રોફિનોલ. હવે આ NO2, આ OH. હવે આપણને ખબર આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ઋણ. તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ થયું. આ એક જ અણુના બે પરમાણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ બન્યો એને નામ આપ્યું આંતઃ આણ્વીય H બંધ. હવે ઓર્થો નાઇટ્રોફિનોલની સાથે એના જેવો બીજો ઓર્થો નાઇટ્રોફિનોલ હોય તે બંને અણુ સ્વતંત્ર બને છે. એ બંને અણુ એકબીજાથી સ્વતંત્ર છે. આથી દરેક અણુ પોતપોતાની રીતે બાષ્પમાં રૂપાંતર પામે. આથી ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય H બંધ બને છે. તેથી તે વધુ બાષ્પશીલ છે, ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામે. પેરા નાઇટ્રોફિનોલ. વિદ્યાર્થી મિત્રો, આ ફિનોલ પેરા સ્થાનમાં NO2, એની સાથે આ બીજો પેરા નાઇટ્રોફિનોલ. આનો ઓક્સિજન, આનો હાઇડ્રોજન,
આમની વચ્ચે આંતર આણ્વીય H બંધ. વિદ્યાર્થી મિત્રો, આંતર આણ્વીય H બંધ એટલે અણુના બે જુદા જુદા અણુના પરમાણુ, આ એક અણુ આ બીજો અણુ, એટલે બે જુદા જુદા અણુના પરમાણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને તેને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તમે એક અણુને ઉચકો તો બીજા સાથે જોડાયો, બીજો ત્રીજા સાથે, આમ બધા અણુ એકબીજા સાથે જોડાયેલા રહે છે. આથી એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામતો નથી. આથી એનું બાષ્પ દબાણ બી કેવું હોય? ઓછું. તો જ્યારે પણ હું ફિનોલનું નીચા તાપમાને નાઇટ્રેશન કરું છું તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. આ બંને સમઘટકોને વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય છે, કારણ કે ઓર્થોનાઇટ્રોફિનોલ એ વધુ બાષ્પશીલ છે, કારણ કે તેમાં આંતઃઆણ્વીય H બંધ જોવા મળે છે, જ્યારે પેરાનાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ છે, કારણ કે તેમાં આંતરઆણ્વીય H બંધ હોવાથી અણુ એકબીજા સાથે જકડાયેલા રહે છે, જોડાયેલા રહે છે. વિદ્યાર્થી મિત્રો, માનું સમજ પડી? ક્લિયર થયું? સેકન્ડ, હવે ફિનોલની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલમાં રૂપાંતર પામે છે, જેને પિક્રિક એસિડ કહેવાય છે, જેનું ઉત્પાદન આ પદ્ધતિથી ખૂબ ઓછું થાય છે. આ ફિનોલ એની જ્યારે સાંદ્ર HNO3 સાથે, ફિનોલની સાંદ્ર HNO3 સાથે સીધું નાઇટ્રેશન કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલના અવક્ષેપ મળે છે. આ પદ્ધતિથી તેનું ઉત્પાદન ઓછું થાય છે. પરંતુ હાલના સમયમાં જો પિક્રિક એસિડ બનાવવો હોય તો ફિનોલની પ્રથમ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે. ફિનોલની પ્રથમ કોની સાથે વિદ્યાર્થી મિત્રો? સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી તે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે. ત્યારબાદ એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બને. જો વિદ્યાર્થી મિત્રો, ફિનોલ પ્રથમ એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરું તો ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ બને. પછી એની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલના મને અવક્ષેપ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રક્રિયા આપણે જોઈ ફિનોલનું નાઇટ્રેશન. બે ભાગમાં આપણે લખીશું. શું કરીશું? ફિનોલને નીચા તાપમાને મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. આ ઓર્થો અને પેરા સમઘટકોને વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય છે, કારણ ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય H બંધ છે, તેથી તે વધુ બાષ્પશીલ છે, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય H બંધ રચાય છે, તેથી તે ઓછું બાષ્પશીલ છે, કારણ કે અણુ એકબીજા સાથે જકડાયેલા રહે છે. આ બંને પ્રકારના બંધ બતાવવાના. હવે ફિનોલને જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલમાં રૂપાંતર પામે છે, જેને પિક્રિક એસિડ કહે છે, જેનું ઉત્પાદન ઘણું ઓછું છે. આ પદ્ધતિથી પિક્રિક એસિડ ખૂબ ઓછા પ્રમાણમાં બનાવવામાં આવે છે. હાલના સમયમાં પિક્રિક એસિડને બનાવવા માટે ફિનોલની પ્રથમ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી તે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. ત્યારબાદ તેને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે. જો આ ફિનોલ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ, પછી એને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બને છે. વિદ્યાર્થી મિત્રો, તો આ ફિનોલનું આપણે નાઇટ્રેશન જોયું. પહેલા મંદ HNO3 વડે ઓર્થોપેરા, એને અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિ. આ વધુ બાષ્પશીલ, આ ઓછો બાષ્પશીલ. સાંદ્ર HNO3 સાથે કરો તો પિક્રિક એસિડ, પણ એ પદ્ધતિથી એનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થાય છે. હાલના સમયમાં પિક્રિક એસિડ બનાવવો હોય તો પહેલા એનું સલ્ફોનેશન કરવામાં આવે, ત્યારબાદ એનું નાઇટ્રેશન કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે હેલોજિનેશન કરવું છે. ફિનોલનું હેલોજિનેશન. ફિનોલની જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાથી જુદી જુદી નિપજ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ફિનોલની જુદી જુદી પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવે તો મને જુદી જુદી નિપજ મળે છે. ફિનોલની જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં
પ્રક્રિયા કરવામાં આવે તો મને જુદી જુદી નિપજ મળે છે. જેમ કે ફિનોલ 1, ફિનોલની પ્રક્રિયા જ્યારે નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા નીચા ધ્રુવીયતાવાળા દ્રાવકમાં કરવામાં આવે તો ફક્ત મોનોબ્રોમોફિનોલ મળે છે. શું કીધું? ફિનોલ 1 નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા નીચા ધ્રુવીય, એટલે આને બીજો શબ્દ બોલું તો અધ્રુવીય, નીચા ધ્રુવીયતા વાળા દ્રાવકમાં પ્રક્રિયા કરવામાં આવે તો ફક્ત મોનોબ્રોમોફિનોલ બને છે. જો આ ફિનોલ, કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ બંને નીચી ધ્રુવીયતા ધરાવતો પદાર્થ, દ્રાવક 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ આ અલ્પ પ્રમાણમાં અને આ વધુ પ્રમાણમાં મુખ્ય નિપજ. એટલે ફિનોલની નીચા તાપમાને બ્રોમિન સાથે કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ જેવા નીચા ધ્રુવીય દ્રાવકમાં પ્રક્રિયા કરો તો ફક્ત એક જ નિપજ મળે, પેરાબ્રોમોફિનોલ, ઓર્થોબ્રોમોફિનોલ આ અલ્પ પ્રમાણમાં. એને નામ આપ્યું મોનોબ્રોમોફિનોલ. બેન્ઝીનનું બ્રોમિનેશન આપણે કરીએ છીએ જ્યારે પણ, ત્યારે આપણને ખબર છે બેન્ઝીનનું બ્રોમિનેશન કરીએ તો FeBr3 જેવા લુઈસ એસિડ, આને કહેવાય લુઈસ એસિડ, લુઈસ એસિડની હાજરીમાં થાય છે. બેન્ઝીનનું બ્રોમિનેશન કરો તો બ્રોમોબેન્ઝીન, આપણને રિએક્શન બી ખબર છે, બેન્ઝીન FeBr3 બ્રોમિનેશન તો બ્રોમોબેન્ઝીન બને. તો બેન્ઝીનનું બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડની હાજરીમાં થાય છે, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે છે. આ હેલોજન છે Br2 એ અણુને તોડે છે. કોણ? FeBr3. એટલે જ્યારે પણ તમે બેન્ઝીનની પ્રક્રિયા કરો, દાખલા તરીકે આ બેન્ઝીન FeBr3 Br2 અણુની હાજરીમાં, ત્યારે શું કરે? આ Br2 અણુને આ લુઈસ એસિડ તોડી નાખે. એટલે પહેલા આ બે વચ્ચે પ્રક્રિયા થવા દે, આના બે ભાગ પડે, Br+ અને Br-. આ પ્લસ બેન્ઝીનમાં જાય તો બ્રોમોબેન્ઝીન બને ને આની સાથે જોડાય. તો હેલોજન અણુનું ધ્રુવીભવન કોણ કરે છે? લુઈસ એસિડ FeBr3. જ્યારે ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં થાય છે. અહીં તમે જો લુઈસ એસિડ નથી લીધો તો છતાં બ્રોમિન અણુ આ તૂટે છે, Br+ અને Br-. તો બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં થાય. એનું કારણ બેન્ઝીન વલયમાં ને જોડાયેલો OH સમૂહ છે, બેન્ઝીનને જોડાયેલો OH સમૂહ છે. શું સમજા કે જ્યારે બેન્ઝીનનું બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય, કારણ કે તે બ્રોમિન અણુનું ધ્રુવીભવન કરે છે. જ્યારે ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન FeBr લુઈસ એસિડની ગેરહાજરીમાં થાય છે, કારણ કે બેન્ઝીન વલયને જોડાયેલો OH સમૂહ જવાબદાર છે. હું માનું ક્લિયર થયો? હવે એનો બીજો ભાગ, જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે છે ત્યારે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. જો ફિનોલ એની બ્રોમિન જળ સાથે સીધી પ્રક્રિયા કરો તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સીધા અવક્ષેપ મળે છે. આનું ધ્રુવીભવન થયું Br+ Br-. તો 3 જગ્યાએ બ્રોમિન દાખલ, 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે અને 3HBr દૂર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હેલોજિનેશન પ્રક્રિયા ફિનોલનો, નાઇટ્રેશન અને હેલોજિનેશન બંને કેવી છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું ફિનોલની પ્રક્રિયા હેલોજિનેશન. ફિનોલને હેલોજન સાથે નીચા તાપમાને કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ જેવા નીચા ધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મોનોબ્રોમોફિનોલ મળે છે. બ્રોમિન બેન્ઝીનનું બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડની હાજરીમાં થાય છે, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે. ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં થાય, જેનું કારણ બેન્ઝીન વલયને જોડાયેલો OH સમૂહ છે. જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે ત્યારે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોયડો 11.5 સિમ્પલ ટોન પ્રક્રિયા છે તે તમારે જાતે લખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફિનોલની એક પ્રક્રિયા જો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં નાઇટ્રેશન અને હેલોજિનેશન જોયું. હવે ફિનોલની બીજી પ્રક્રિયા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો બીજી પ્રક્રિયા કોલ્ડે સ્મિથ પ્રક્રિયા. JEE નીટ માટે ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. વારંવાર પરીક્ષામાં આ કન્સેપ્ટ પૂછાય છે. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરવાથી બનતો સોડિયમ ફિનોક્સાઇડ આયન ફિનોલની સરખામણીમાં
ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરો ત્યારે સોડિયમ ફિનોક્સાઇડ બને. એ સોડિયમ ફિનોક્સાઇડ એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા માટે ખૂબ જ વધુ પ્રતિક્રિયાત્મક છે. આથી તે કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. તેથી ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મુખ્ય નિપજ આપે છે, જેનું નામ છે સેલિસિલિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની પ્રક્રિયા કે ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ આયન બને. સોડિયમ ફિનોક્સાઇડ એ ફિનોલ કરતા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા માટે વધુ ક્રિયાશીલ છે, વધુ પ્રતિક્રિયાત્મક છે. તેથી સોડિયમ ફિનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીને ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ નિપજ બનાવે છે. જો આ ફિનોલ એની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ બને. અહીંનો H, અહીંનો OH, પાણીનો અણુ ગયો, સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડ એ ફિનોલ કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે, આના કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે. આથી CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે એટલે CO2 આ બેની વચ્ચે આવી જાય. એટલે જો CO2 આ CO2 આ O અને Na ની વચ્ચે આવી ગયો એટલે સોડિયમ ફિનોક્સાઇડ ફોર્મેટ બને છે. આનું નામ સોડિયમ ફિનોક્સી ફોર્મેટ. કારણ તમને ખબર છે આ ફોર્મિક એસિડ અહીંથી H જઈને Na આવે, સોડિયમ ફોર્મેટ, અહીંથી H જઈને ફિનોક્સી સમૂહ આવે, તો આનું નામ થઈ ગયું ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. શું નામ થયું? ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બને છે, જે અસ્થાયી છે. આથી તરત જ પુનઃરચના પામે એટલે ઓર્થો સ્થાનમાં આવી જાય. COO ઓર્થો સ્થાનમાં, અને ઓર્થો સ્થાનમાં જે હાઇડ્રોજન છે તે અહીં આવી જાય એટલે અહીંનો હાઇડ્રોજન અહીં આવી ગયો એટલે OH, અને ઓર્થો સ્થાનમાં COO. એનું નામ ઓર્થો હાઇડ્રોક્સી સોડિયમ બેન્ઝોએટ. શું નામ? આનું નામ સોડિયમ બેન્ઝોએટ, ઓર્થો હાઇડ્રોક્સી સોડિયમ બેન્ઝોએટ. જેનું એસિડીકરણ કરવામાં આવે એસિડની હાજરીમાં એટલે Na+ જાય અને એની જગ્યાએ H+ આવે. જો HCl લેવો તો NaCl છૂટો પડે અને H ત્યાં આવી જાય, COO. આનું નામ ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જે સેલિસિલિક એસિડના નામથી પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ફિનોલમાંથી સેલિસિલિક એસિડની બનાવટ એટલે ઓર્થો સ્થાનમાં COO સમૂહ લાવવાનો. કોલ્બે સ્મિથ પ્રક્રિયા સિમ્પલ. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ બને. સોડિયમ ફિનોક્સાઇડ એ ફિનોલ કરતા વધુ પ્રતિક્રિયાત્મક. આથી CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરે ત્યારે અસ્થાયી સોડિયમ ફિનોક્સી ફોર્મેટ બને. એટલે કઈ નહીં કર્યું, CO2 આ બેની વચ્ચે દાખલ કર્યો, તેની પુનઃરચના થવાથી ઓર્થો સ્થાનમાં પુનઃરચના થઈ. આથી ઓર્થો હાઇડ્રોક્સી સોડિયમ સેલિસિલેટ બને, જેનું એસિડીકરણ કરવામાં આવે તો સેલિસિલિક એસિડ બને છે. ઓર્થો હાઇડ્રોક્સી સોડિયમ બેન્ઝોએટ અથવા ઓર્થો હાઇડ્રોક્સી સોડિયમ સેલિસિલેટ બને, જેનું એસિડીકરણ કરવામાં આવે તો સેલિસિલિક એસિડ બને. વિદ્યાર્થી મિત્રો, કોલ્બે સ્મિથ પ્રક્રિયા યાદ રહી, બહુ જ અગત્યનો કન્સેપ્ટ. ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ એ ફિનોલ કરતા વધુ પ્રતિક્રિયાત્મક. CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી અસ્થાયી સોડિયમ ફિનોક્સી ફોર્મેટ, પુનઃરચના થઈ, ઓર્થો હાઇડ્રોક્સી સોડિયમ બેન્ઝોઇટ બને, જેનું એસિડીકરણ કરવામાં આવે તો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. IUPAC નામકરણ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેનું પ્રચલિત નામ સેલિસિલિક એસિડ બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાયું કમ્પ્લીટ? બહુ જ અગત્યની કોલ્બે સ્મિથ પ્રક્રિયા એટલે સેલિસિલિક એસિડ ની બનાવટ. સેકન્ડ, રીમર-ટીમન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, JEE અને NEET માટે બહુ અગત્યનો કન્સેપ્ટ. ફિનોલની ત્રીજી પ્રક્રિયા રીમર-ટીમન પ્રક્રિયા. તો સિમ્પલ, ફિનોલની NaOH ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય. આ પ્રક્રિયાને રીમર-ટીમન. ફિનોલના ઓર્થો સ્થાનમાં COO સમૂહ દાખલ થાય તો કોલ્બે સ્મિથ પ્રક્રિયા. પણ ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય તો રીમર-ટીમન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, બંને યાદ રાખજો. ફિનોલના ઓર્થો સ્થાનમાં COO સમૂહ દાખલ થાય તો કોલ્બે સ્મિથ પ્રક્રિયા સેલિસિલિક એસિડ. પણ ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય તો રીમર-ટીમન પ્રક્રિયા સેલિસાલ્ડીહાઇડ. ત્યાં હતો સેલિસિલિક એસિડ COOH,
અહીં આવ્યો આલ્ડીહાઇડ, સેલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખાય છે. ઓકે, સિમ્પલ. ફિનોલની NaOH ની હાજરીમાં પહેલા ફિનોલની ત્યાં શું NaOH સાથે પ્રક્રિયા, પછી CO2 દાખલ કર્યો. અહીં ફિનોલની NaOH સાથે પ્રક્રિયા, ક્લોરોફોર્મની હાજરીમાં તો ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય છે. આ પ્રક્રિયાને રીમર-ટીમન પ્રક્રિયા કહેવાય. હવે જો કેવી રીતે, તો ફિનોલ પહેલા NaOH માં ઓગળી ગયો, આ એસિડ આ બેઝ એટલે પાણી છૂટું પડ્યું એટલે સોડિયમ ફિનોક્સાઇડ બન્યો. સોડિયમ ફિનોક્સાઇડ ની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા થાય તો મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ, આનું નામ બેન્ઝીન ની ઉપર CH હોય તો આપણે એને ખબર છે બેન્ઝાલ, આનું નામ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. CH બે ક્લોરીન આવે તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ એટલે આનું નામ વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ બને છે. ડાઇક્લોરાઇડ અથવા બેન્ઝાલ એટલે ડાઇક્લોરાઇડ બને, જેની આલ્કલી સાથે પ્રક્રિયા કરવા, આલ્કલીની હાજરીમાં જળ વિભાજન. આલ્કલી એટલે NaOH સાથે. તો વિદ્યાર્થી મિત્રો NaOH ના બે અણુ લે તો આ બે ક્લોરીન ને હું અલગથી લખું આમ, તો આ બે ક્લોરીન ગયા, બે Na એટલે બે NaCl ગયા તો બે OH આવી ગયા. ઓકે, એક કાર્બન પર બે OH રહી ન શકે એટલે ફરી પાછો અહીંથી પાણીનો અણુ ગયો, પાણીનો તેમાંથી આવી ગયો આલ્ડીહાઇડ, પછી એનું એસિડીકરણ કર્યું, H+ આવ્યો, Na ગયો, સો અહીં આવી ગયો H. સો 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ, 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ અથવા સેલિસાલ્ડીહાઇડ. વિદ્યાર્થી મિત્રો હજુ પણ બંને કન્સેપ્ટમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ આવે તો રીમર-ટીમન પ્રક્રિયા, NaOH સાથે પ્રક્રિયા કરી ક્લોરોફોર્મની હાજરીમાં મધ્યવર્તી નિપજ બેન્ઝાલ ક્લોરાઇડ મધ્યવર્તી નિપજ બની, આલ્કલી વડે જળ વિભાજન કર્યું એટલે બે OH એટલે આલ્ડીહાઇડ, એનું એસિડીકરણ કરવામાં આવે છેવટે તેમાંથી શું મળે છે, સેલિસાલ્ડીહાઇડ મળે. વિદ્યાર્થી મિત્રો પરિવર્તન સાથે યાદ રાખવાનું છે. ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ, રીમર-ટીમન પ્રક્રિયા, NaOH ક્લોરોફોર્મની હાજરીમાં મધ્યવર્તી સંયોજન બને, એની આલ્કલી વડે જળ વિભાજન કરવામાં આવે તો સેલિસાલ્ડીહાઇડ. સેલિસિલિક એસિડમાં શું હતું, ફિનોલની NaOH સાથે પ્રક્રિયા, NaOH સાથે પ્રક્રિયા કર્યા પછી એમાં CO2 પસાર કરો, પુનઃ સ્થળાંતર થાય, તેમાંથી છેવટે એસિડીકરણ કરવાથી સેલિસિલિક એસિડ મળે, અહીં સેલિસાલ્ડીહાઇડ મળે. ત્યાં ઓર્થો સ્થાનમાં COOH સમૂહ આવે, અહીં ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ આવે છે. વિદ્યાર્થી મિત્રો ક્લિયર, યાદ રહ્યો? રીમર-ટીમન પ્રક્રિયા, ફિનોલની NaOH ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય, આ પ્રક્રિયાને રીમર-ટીમન પ્રક્રિયા કહે છે. મધ્યવર્તી સંયોજન કયું, વિસ્થાપિત બેન્ઝાલ ડાઇક્લોરાઇડ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન પામી સેલિસાલ્ડીહાઇડ બનાવે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં વારંવાર સવાલ પૂછાય છે કે રીમર-ટીમન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો, તો યાદ રાખજો CCl2 આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. કારણ કે અહીં તો હાઇડ્રોજન હતો જ, તો ક્લોરોફોર્મ માંથી કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે, CCl2 આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રીમર-ટીમન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો, CCl2. અહીંનો હાઇડ્રોજન જ અહીં ટ્રાન્સફર થયો છે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક CCl2 છે. નાઉ ક્લિયર થયું? તો વિદ્યાર્થી મિત્રો આપણે ફિનોલની 3 પ્રક્રિયા જોઈ. એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, સિમ્પલ નાઇટ્રેશન અને બ્રોમિનેશન. બીજું જોયું કોલ્બે-સ્મિથ પ્રક્રિયા, સેલિસિલિક એસિડની બનાવટ. અને ત્રીજું રીમર-ટીમન પ્રક્રિયા, સેલિસાલ્ડીહાઇડની બનાવટ. ઓકે, સરસ મજાનો 3 કન્સેપ્ટ છે, બહુ પરફેક્ટ એનો અભ્યાસ કરીને ડીટીમાં મોઢે લખજો. ઓર્ગેનિકની પ્રક્રિયા રિએક્શન લખીને તૈયાર કરશો તો જ તમને મગજમાં મેમરીમાં લોક થશે. ઓકે, હવે ચોથી પ્રક્રિયા ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.